જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। છેલ્લા 10 કલાકમાં રાજ્યમાં 116 તાલુકામાં વરસાદ થયો છે। 11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 11 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ પોરબંદરના રાણાવાવમાં 2.76 ઇંચ વરસાદ થયો છે। દ્વારકામાં 2.13 ઇંચ, ખંભાળિયામાં 1.69 ઇંચ વરસાદ, ભાણવડમાં 1.65, માણાવદરમાં 1.57 ઇંચ વરસાદ થયો છે। જામજોધપુરમાં 1.30 ઇંચ થયો છે। ઉમરપાડામાં 1.34 ઇંચ વરસાદ થયો છે। લાલપુરમાં 1.26 ઇંચ, માંડવીમાં 1.22 ઇંચ વરસાદ થયો છે। તો સાંજ સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી પણ છે। 6 જે આગાહી છે તે પ્રમાણે રાજ્યની અંદર 6 જેટલા જિલ્લાની અંદર ભારે વરસાદ થઈ શકે છે। કચ્છ, મોરબી અને સૌથી વધારે સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે જામનગર, પોરબંદર અને દ્વારકામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 6 જિલ્લાની અંદર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ તો યથાવત જ છે। તો કચ્છના માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। માંડવીના ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। વરસાદથી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ। ગામની ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। છેલ્લા 1 કલાકથી આ વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ। તો ગઢશીશામાં બસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ઘૂંટણસમા પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ કચ્છના દ્રશ્યો છે। માંડવીના વિસ્તારના બપોરના સમયે જે વરસાદ થયો ત્યારબાદ સાંજ થતાં મોટાભાગના વિસ્તારો તળાવ બની ગયા છે। બાળકોને આપ જોઈ રહ્યા છો કે આ જે તળાવ જેવા વિસ્તાર થઈ ચૂક્યા છે તેમાં પાણીની મોજ માણી રહ્યા છે। પરંતુ તારાજી લઈને આવ્યા છે આ વિસ્તારની અંદર વરસાદ, તે પણ જોવા મળી રહ્યું છે। બજારો સ્તબ્ધ થઈ અને બંધ થઈ ગઈ છે। ઘરોની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ હોવાનું પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે। અને આ તમામની વચ્ચે માંડવીમાં જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે, હજી પણ આગાહી કરવામાં આવી છે કચ્છ માટે પણ। ગુજરાતના તમામ જિલ્લાઓમાં તો એલર્ટ આપી દેવામાં આવ્યું જ છે, પરંતુ હજી પણ વધુ વરસાદ કચ્છ વિસ્તારમાં પણ જોવા મળી શકે છે રાત સુધીમાં। તો માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। કોડાઈમાં ભરાયા છે વરસાદ બાદ પાણી। કોડાઈ વાડી વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 1 કલાકથી આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો અને ત્યારના આ દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે કોડાઈના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હાલમાં ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિ કચ્છમાં ઊભી થઈ ગઈ છે। તો માંડવીના આ દ્રશ્યો કે જ્યાં પણ માહોલ જે છે તે ભારે વરસાદના કારણે પાણી જોવા મળી રહ્યો છે। તો માંડવીના કોડાઈ, લાઈજા, ભાડાઈમાં પણ વરસાદ છે। નખત્રાણા, દેવપર, વિથોણમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। હાલમાં અંજારના ખેડોએ, મથડા, નવી દુધઈમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે। રાપર તાલુકાના ખેંગાર પર રામવાવમાં પણ વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે। તો કચ્છના વાગડ વિસ્તારમાં વરસાદને લઈને સમાચાર। પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદથી વાગડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ માંડવી જેવા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળભરાવની પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે। તો કચ્છ હાલમાં પાણી જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારની અંદર સારા સમાચાર છે, ખેડૂતો ખુશખુશાલ છે જે રીતનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારમાં જળજમાવની પણ પરિસ્થિતિનું નિર્માણ કચ્છની અંદર થયું છે। તો કચ્છના અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। અંજારના ખેડોએ, મથડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી દીધી છે। સારા વરસાદને કારણે ખેડૂતો રાજી થઈ ગયા છે। કચ્છના દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે જેની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા, સ્થાનિકો જોઈ રહ્યા હતા, તે પ્રમાણેનો વરસાદ જે છે તે કચ્છમાં જોવા મળી રહ્યો છે। ન ફક્ત એક આ વિસ્તારની અંદર 5 અલગ અલગ દ્રશ્યો આપ જુઓ। માંડવીનો જે મુખ્ય વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે, ત્યાં તો ધોધમાર વરસાદને કારણે નદીઓ વહેતી હોય, તળાવ ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ માંડવીનો જ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં આગળ ખેતરોની અંદર પાણી જોવા મળી રહ્યું છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। તો કચ્છની અંદરનો ત્રીજો એક મહત્વનો વિસ્તાર કચ્છની સાથે વાગડ અને અંજારના પણ એ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં પણ સારો એવો વરસાદ થયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું। મેહુલ, જે રીતના કચ્છનો વરસાદ છે, ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ માંડવીમાં ભારે વરસાદ છે, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર પંથકની? કચ્છની વાત કરીએ તો કચ્છમાં વરસાદ છે તે આજે નોંધાયો છે। માંડવી વરસાદ છે તે વરસ્યો। બપોર બાદ માંડવી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો તાલુકાના જે કોડાઈ ગામ આવેલું છે ત્યાં પાસે
છે તે ખેતરોમાં છે તે પાણી ભરાયા હતા, તેની સમસ્યા ખેડૂતોને સર્જાઈ હતી. તો બીજી બાજુ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઢસીસા છે ત્યાં પાસે છે તે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ગઢસીસામાં ગામની શેરીઓ જાણે વહેતી નદી હોય તેવા દ્રશ્યો ત્યાં પાસે સર્જાયા હતા. તો બસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘૂંટણસમાં છે તે પાણી ભરાયા હતા. એટલે ચોક્કસથી જો વાત કરી તો સમગ્ર કચ્છમાં હાલ છે તે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ધીમી ધારે જયારે વરસાદ વરસતો હોય ત્યારે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. મેહુલ, સૌથી વધારે મહત્વની વાત એ છે માંડવીનો જે વિસ્તાર જોવા મળી રહ્યો છે કે જ્યાં આગળ કેટલાક બાળકો છે, લોકો છે, એ કેડસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તો ત્યાં અત્યારના શું પરિસ્થિતિ છે વરસાદને લઈને, પાણીને લઈને? હજી સીધા ચોક્કસથી વાત કરી તો જે માંડવી વિસ્તારના જે ગઢસીસા વિસ્તાર આવેલો છે ત્યાં પાસે આ છે તે ભારે વરસાદ છે તે વરસ્યો હતો. તેને લઈને જે ગામની શેરીઓ છે ત્યાં પાસે વહેતી નદી હોય તેવા દ્રશ્યો ગામની શેરીઓમાં પણ સર્જાયા હતા. અને બીજી બાજુ જે બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે જ્યાં પાસે બાળકો છે તે ઘૂંટણસમાં પાણીએ જઈ રહ્યા છે તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. તે ગઢસીસા વિસ્તારમાં 1 કલાક જેટલો ભારે વરસાદ છે તે વરસ્યો હતો, તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે સામત્રા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદથી હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ભુજ નખત્રાણા હાઈવે પર ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. ત્યાં શું પરિસ્થિતિ છે મેહુલ? સીધા ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના જે સામત્રા વિસ્તાર છે ત્યાં પાસે હાલ રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી જે હાઈવે તેના પર પાણી ફરી વળ્યું છે. ભુજ નખત્રાણા જે રાજ્ય ધોરીમાર્ગ આવેલો છે તે સમગ્ર પાણીમાં જળમગ્ન થયો છે. હાઈવે પર હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા જે વાહન ચાલકો ત્યાંથી નીકળી ગયા છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આભાર મેહુલ, સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં આગળ વાહનો બંધ પડી રહ્યા છે. વિઝિબિલિટીમાં સતત ઘટાડો છે. 100-200 મીટર દૂરનું જોવું મુશ્કેલ થઈ રહ્યું છે. અને જે રીતે વાહનો નીકળી રહ્યા છે જાણે એવું લાગી રહ્યું કે નદીમાંથી આ વાહન ચાલકો નીકળી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ એ છે કે આ હાઈવે છે કે જ્યાં એટલો વરસાદ થઈ ગયો, પાણીનો નિકાલ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. આસપાસના લોકો મદદે આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે પણ શક્ય બની શકે તેવું જોવા નથી મળી રહ્યું. કચ્છ બાદ વાત કરીએ અન્ય વિસ્તારની. દેવભૂમિ દ્વારકામાં સલાયા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દ્વારકા જિલ્લાના સલાયા અને ખંભાળિયા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. ખંભાળિયા તાલુકાના હરિપર, સોરસલા, સલાયા સહિતના ગામોમાં વરસાદ છે. ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે સલાયામાં જૂની પાલિકા માર્ગ, બંદર માર્ગ, હુસેની ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળી રહ્યા છે. આ તરફ દ્વારકાના ભાણવડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભાણવડ અને ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ગયો છે. ભાણવડ તાલુકાના રૂપામુરા, રૂજીવાડા, ધુમલી સહિતના ગામોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. ભાણવડ શહેરની મુખ્ય બજારો રણજીતપરા, ગાંધી ચોક, શિવમ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેડૂતોના પાકને થશે ખૂબ જ ફાયદો, તેવું પણ હાલમાં ખેડૂતો ખુદ ધરતીપુત્રો જે છે તે કહી રહ્યા છે. તો દ્વારકાના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે. દ્વારકામાં મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની જાણકારી છે. ખાબકતા જે વરસાદના પાણી છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. રસ્તા પર પાણી થઈ ગયેલું દ્વારકા જોવા મળી રહ્યું છે. દ્વારકામાં મેઘરાજા મહેરબાન થતા 2 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે. વાતાવરણમાં સ્વાભાવિક રીતે ઠંડક પ્રસરી ગઈ છે. દ્વારકામાં ઇસ્કોન ગેટ આસપાસ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. દ્વારકા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર દ્વારકાનો હાલમાં મેઘરાજાની ચપેટમાં હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું. શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની મુકુંદ, દ્વારકાના? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ અત્યાર સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ભાણવડની વાત કરીએ તો ભાણવડ શહેરમાં 1 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં અત્યાર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ જતા જે ખેડૂતોના ખેતરો છે, ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે વરસાદ જે થયો છે, ખેડૂતોનો જે મગફળી સહિતનો પાક વાવેલો હતો, આ વાવણી બાદ જે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી છે. ભાણવડની વાત કરીએ તો ભાણવડ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદી માહોલ છવાયો છે અને ભાણવડમાં 1 ઇંચ વરસાદ થતા ભાણવડ પંથકના ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પંકજ, આભાર મુકુંદ સમગ્ર માહિતી બદલ. તો હાલના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, દ્વારકા શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા છે. ઠાકર શેરડી, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓમાં વરસાદથી ખેતરો તળબોળ થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વાવણી બાદ સારા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને
ફાયદો થશે. સતત વરસી રહેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા તળાવોમાં નવા નીરની આવક થઈ છે. 4 દિવસથી એમના સારો વરસાદ વરસી રહ્યો છે અને અમે ખેડૂએ મગફળી, કપાસ, સોયાબીન જેવા વાવેતર કર્યા છે અને વાવેતર કર્યા બાદ આ સારો એવો વરસાદ પડી ગયો છે ને વાવણી બાદ આ સારો એવો વરસાદ વરસ્યો છે. આવા વરસાદ બાદ કૂવામાં ને બોરમાં નવા નીર આવ્યા છે ને આ વરસાદ જો આજ રીતના વરસશે તો શિયાળુ પિત્તમાં પણ અમને સારો એવો ફાયદો આપશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં જતા રસ્તાઓ પર હાલ ધસમસતા પાણીના પૂર વહેતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર, ઠાકર શેરડી, ભાથર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં દ્વારકા શહેરમાં અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં 1 ઇંચ, કલ્યાણપુરમાં 1/2 ઇંચ અને ભાણવરમાં પણ 1 ઇંચ વરસાદથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે ભારે વરસાદના કારણે મગફળી સહિતના જે પાકો આવેલા છે આ પાકમાં પણ વ્યાપક પ્રમાણમાં ફાયદો થશે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. જૂનાગઢ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર. જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ. બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો. ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ. માણાવદર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. ગિરનાર પર્વત ઉપર 10 mm વરસાદ નોંધાયો. વંથલી પંથકમાં સાર્વત્રિક વરસાદ. ખેડૂતોમાં વરસાદથી આનંદની લાગણી. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. 2 દિવસના વિરામ બાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી વરસાદી માહોલ શરૂ થયો છે. ત્યારે છેલ્લા 1 કલાકથી જૂનાગઢ શહેરમાં મેઘો અંધાધાર વરસી રહ્યો છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જૂનાગઢ શહેરની અંદર મેઘમહેર ફરી શરૂ થઈ છે તો જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ છે. માણાવદરની વાત કરીએ તો માણાવદરમાં છેલ્લા 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો વંથલી પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ જિલ્લા અને ગ્રામ્ય પંથકમાં યથાવત જોવા મળી રહ્યું છે. 2 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ફેરફાર થયો છે અને ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેતી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે અને હાલ હજુ પણ જૂનાગઢ શહેરમાં આવી રીતે મેઘમહેર જોવા મળી રહી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો રાજકોટથી સમાચાર. જેતપુરમાં પવન સાથે વરસાદ. તીનબત્તી ચોક, બસ સ્ટેશન ચોકમાં વરસાદ. ફૂલવાડી, મોટા ચોક, સરદાર ચોકમાં વરસાદ. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. તો હાલમાં મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો છે જ્યાં આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ છે. દ્વારકા હોય, જૂનાગઢ હોય, રાજકોટના આસપાસના વિસ્તારો, જેતપુરના વિસ્તાર જે છે તે તમામ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે જેની આશા રાખવામાં આવી રહી હતી, જે રીતની આગાહી કરવામાં આવી હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું. મુનાફ, જેતપુરમાં કયા કયા વિસ્તારમાં હાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે? શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? બિલકુલ ચોક્કસ. જે જેતપુરના ભારે પવન સાથે બપોર બાદ જે વરસાદ થયો તેને લઈને શહેરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, ફુલવાડી, મોટા સરદાર ચોક, વાગલા ચોક, ચાંદની ચોક, નવાગઢ સહિત ભારે પવન સાથે જે વરસાદ હશે તેને લઈને ખેડૂતના અંદરમાં જે પાક છે ચોમાસા પાક માટે ખેડૂતોને ચોક્કસપણે આ ફાયદો થશે. જે રીતે વરસાદ વરસી તો વાત કરીએ ધોરાજીમાં બપોર બાદ જે રીતે વરસાદ હશે તેને લઈને ગેલેક્સી ચોક જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા અને વરસાદને લઈને ખેડૂતોને ખુશીનો એક માહોલ જોવા મળ્યો હતો. ઉપલેટાની વાત કરીએ, ઉપલેટામાં આજ બપોર બાદ જે વરસાદ થયો હતો વરસાદને લઈને એ ખેતરોમાં પાણી ભરાયા હતા અને ખેડૂતોને અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જે ચોમાસા પાક છે ચોમાસા પાકમાં ખેડૂતોને ચોક્કસપણે મોટા પાયે ફાયદો થશે વરસાદથી. જી આભાર સમગ્ર માહિતી બદલ મુનાફ. તો હાલમાં જે વરસાદ છે ખેડૂતો માટે આશીર્વાદ લઈને આવી રહ્યો છે. પાકમાં વધારે એવો ફાયદો થાય તે પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે જેતપુરની અંદર જોવા મળી રહી છે. આ તરફ ધોરાજી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. ધોરાજીના ચકલા ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ધોરાજીમાં ભારે વરસાદને લઈને ઉપર પાણી વહેતા થયા છે. ગ્રામ્ય વિસ્તાર ભૂતવડ, ફરેણી, તોરણિયા, ગુંડાળા, નાની પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એવા છે, ધોરાજી હોય, જેતપુર હોય, જૂનાગઢ હોય, દ્વારકા, રાજકોટના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આ વરસાદને કારણે તેઓને પાકમાં ફાયદો થઈ શકે છે.
તો ઉત્તર ગુજરાતથી સમાચાર. અરવલ્લીના બાયડમાં વરસાદી માહોલ છવાયો છે. સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બાયડ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ અરવલ્લીથી સમાચાર કે જ્યાં આગળ સતત વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. 48 કલાક પહેલા પણ એવો વરસાદ વરસી ગયો હતો કે મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. ફરી એક વખત ભારે પવન સાથે અરવલ્લીના વિસ્તારોની અંદર વરસાદ જે શરૂ થયો છે. હાલમાં બાયડથી સમાચાર મળી રહ્યા છે. બાયડમાં વરસાદી માહોલ જામેલો છે. ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. આગામી 1 અઠવાડિયા સુધી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી 45 થી 55 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે. આજે સાબરકાંઠા અરવલ્લીમાં ભારેથી ભારે વરસાદ, નવસારી વલસાડમાં ભારેથી ભારે વરસાદ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર રાજકોટમાં ભારે વરસાદની આગાહી, જામનગર પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી, જૂનાગઢ મોરબીમાં યલો એલર્ટની આગાહી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે અરવલ્લી પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ મહીસાગર વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. છોટાઉદેપુર નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. वाइडस्प्रेड बारिश का संभावना दिया गया है. लाइट टू मॉडरेट रेन का संभावना है. इसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ रहेगा. जो बारिश का संभावना गुजरात रीजन में हेवी टू वेरी हेवी का रेनफॉल का वार्निंग दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है वेरी हेवी रेनफॉल कैटेगरी में ऑरेंज वार्निंग के साथ साबरकांठा, अरावली, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली और बाकी जो क्षेत्रों है गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है. आज के लिए वेरी हेवी टू वेरी हेवी, कल के लिए हेवी रेनफॉल का वार्निंग 1 जुलाई के लिए और 2 और 3 जुलाई के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग और डे 5 मतलब 4 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग, 5th और 6th के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में पूरा हफ्ता के लिए हेवी रेनफॉल का वार्निंग है. તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી 3 જુલાઈ બાદ અતિભારે વરસાદ પડશે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય. રાજ્યના મોટાભાગના વિસ્તાર પાણી થઈ જશે. કે બંગાળનો ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7 માં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ તરફ વડોદરાના કરજણના સાંસરોદ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા. ચોમાસા દરમિયાન રોડથી વંચિત હોવાથી તેઓ કિચડ અને દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ઘણીવાર દર્દીને ટીંગાટોળી કરી હોસ્પિટલ લઈ જવા પડ્યાની પણ ઘટનાઓ બની છે. પાલેજ નારેશ્વર રોડ પાસે આવેલ ઇન્દિરા વસાહતમાં અંદાજિત 150 જેટલા મકાનોમાં રહેતા લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાને લઈને વસાહતના બાળકોના ભણતર પર અસર પડે છે. વસાહતના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પગલાં ન ભરતું હોવાની ફરિયાદ છે. 35 થી 40 વર્ષથી ઇન્દિરા વસાહતનું અસ્તિત્વ આવ્યું છે, પરંતુ અહીંયા ઘણા સમયથી રોડ રસ્તાની ખૂબ જ ખામી છે. રોડ રસ્તા અહીંયા બન્યા નથી. આ વિસ્તારમાં ઘણા લોકો રહે છે. સ્કૂલે જતા બાળકોને અગવડતા ઊભી થાય છે. મજૂરિયાત વર્ગના વ્યક્તિઓને અગવડતા ઊભી થાય છે. આ વિસ્તારમાં લગભગ 4 થી 5 રોડ છે તે હજી સુધી બન્યા નથી. તો જૂનાગઢના માણાવદરમાં અંતિમ વિધિ માટે લોકોને પડતી હાલાકી. સ્મશાનમાં લાકડા પલળી જતા અંતિમ વિધિમાં મુશ્કેલી. ટાયર અને ડીઝલથી અગ્નિ સંસ્કાર કર્યા. પરિવારજનોએ નગરપાલિકાની બેદરકારી આવી સામે. ગોડાઉન હોવા છતાં લાકડા પલળી ગયા. કરોડોના ટેન્ડર પછી પણ સ્મશાનમાં વ્યવસ્થા નહીં. જાગૃત નાગરિકોએ બેદરકારી સામે વ્યક્ત કર્યો છે આક્રોશ. લાકડા ચારે કોર ભીના છે. ગોડાઉન આવડો મોટો છે એમાં નથી. ગોડાઉનમાં લાકડા તો જાવ તમે અહીંયા બાકસની ઓલે બાકસ જેવડી હરી નથી મળતી. અને આ બર્તન બધા પડ્યા તો આ બધા બર્તન પડ્યા. હા, એ બર્તન પડ્યા છે એ ખાલી સજાવટના છે, બારવાના નથી. બહાર પડેલા લાકડા ગોડાઉનમાં નાખવાનો પણ ટાઈમ નગરપાલિકા પાસે નથી.
મોટા મોટા ટેન્ડરો બનાવવામાં રસ છે. સંસારમાં એક પણ લાકડું બાળવા લાયક નથી, બધા વરસાદમાં પલળી ગયેલા છે. પંચમહાલના 6 ગામોને જોડતા રોડ પર પડ્યું છે મસમોટું ગાબડું. ગોધરાથી ગદુકપુર થઈ કાલોલના મીરાપુરી સહિત 6 ગામને જોડતા મુખ્ય માર્ગ પર ગાબડું પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મીરાપુરી ગામના વળાંકમાં આવેલા નાળામાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા રોડની સાઈડમાં ગાબડું પડ્યું. આ રસ્તો મીરાપુરી, દુનાદર, કાદેવી, ચલાલી, દેવલીપુરા એમ જ રસ્તો જતો છે અને રસ્તાને બની જાય અને કોઈ પડીને મરી ના જાય તો થઈ જાય વહેલી તકે તો સારું. વળકમાં છે અને એ રીતે ગાબડું પડી ગયું છે તો રસ્તો થઈ જાય તો સારું, એવી માંગણી છે અમારી. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી મીરાપુર સહિતના જે 8 થી 10 ગામો છે, અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામો છે, તેને જોડતો મુખ્ય માર્ગ છે જે ગદુકપુર થઈને પસાર થઈ રહ્યો છે અને ગદુકપુરથી પસાર થતા માર્ગમાં જે વન વિસ્તાર આવેલો છે, વન વિસ્તારમાં માર્ગના એક વળાંકમાં આવેલા કોઝવેમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે. વરસાદી પાણીના નિકાલના અભાવે આ મસ્ત મોટું ગાબડું સર્જાયું છે. વરસાદ તે વિરામ લીધો છે, પરંતુ જે સંલગ્ન તંત્ર છે તેના દ્વારા આ જે ગાબડું છે તેનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેને લઈ અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે અકસ્માતની દહેશત વચ્ચે પસાર થઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે ગાબડાની પરિસ્થિતિ છે. જ્યાં પાણીનું વહેણ હતું તે માટી પુરાઈ જવાથી બંધ થઈ ગયું છે અને જેના લઈ જે પાણીનું વહેણ છે તે ફંટાયું છે અને આજુબાજુની જે માટી હતી તેનું ધોવાણ થઈ અને મસ્ત મોટું અહીંયા ભંગાણ સર્જાયું છે. અહીંયાથી અવર જવર માટેનો એક જ માત્ર માર્ગ હોવાથી વાહન વ્યવહારથી આ માર્ગ ધમધમતો હોય છે, પરંતુ જે સંલગ્ન વિભાગ છે, તંત્ર છે, તેના દ્વારા ચોમાસામાં વરસાદ શમી ગયા પછી માર્ગોમાં કયા પ્રકારનું નુકસાન થયું છે, શું થયું છે તે જોવાની તસ્દી ના લીધી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ અહીં જોવા મળી રહ્યા છે. જ્યારે પણ આ વળાંકમાં સમારકામ કરવામાં આવ્યું હશે ત્યારે જે સંલગ્ન જવાબદારો છે તેઓ દ્વારા પૂરતું ધ્યાન નહીં આપવામાં આવ્યું અથવા તો અહીંયાની જે પાણીના નિકાલની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેનું ધ્યાન રાખ્યા વિના અહીંયા જે પુરાણ કરવામાં આવ્યું તે કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા ગાબડાનું સમારકામ કરી પુરાણ નહીં કરવામાં આવે તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. માંડવી તાલુકાના ગઢશીશામાં ભારે વરસાદના લીધે ગામમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદથી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ગઢશીશાના દ્રશ્યો આપ જુઓ કે માંડવીની અંદર હજી પણ વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને તેના કારણે વાહનો ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં આગળ ખેડસમાં પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર પણ આપ જોશો કે રસ્તા જળબંબાકાર થઈ ચૂક્યા છે. લોકો અથવા તો જાનવરો જે પણ ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે તણાઈ ન જાય તેની ભીતિ જે છે તે સેવવામાં આવી રહી છે. પ્રયત્ન એ છે કે તમામ લોકોને બને તેટલી ઊંચાઈ પર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નાના બાળકો તો મજા માણી રહ્યા છે, પરંતુ જો આ રીતે જ વરસાદ શરૂ રહ્યો તો ભારે નુકસાની હજી પણ થઈ શકે છે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.